शांति शांति शांति। बोलिए गीता मात की। श्रीमद् भगवद गीता अध्ययन साथे प्रत्यक्ष અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ। આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કર્યો। પ્રિયજનો, અધિક માસ, પવિત્ર પુરુષોત્તમ માસ અડધો પૂરો થયો અને એ માસમાં જે 12 માસના તહેવારો છે એ ઉત્સવ શ્રી ઠાકોરજીના સુખાર્થે પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં અને અન્ય મંદિરોમાં કરવામાં આવે છે। કારણ કે આ પવિત્ર પુરુષોત્તમ માસ છે અને તેમાં કરેલું સત્કર્મ અનેક ગણો ફળદાયી છે। આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના વિભૂતિ યોગ અધ્યાય 10ના 3જા શ્લોક પર્યંતનું અધ્યયન કર્યું। 3જા શ્લોકમાં ભગવાને પોતાની ઓળખ આપી છે, આઈડેન્ટિટી, અને પોતાના ત્રણ વિશેષતાઓ કહી છે। યો મામ જમનાદિંચ વેત્તિ લોકમ મહેશ્વરમ અસમ્મૂઢ સમર્તેષુ સર્વ પાપૈ પ્રમુચ્યતે। ભગવાને કહ્યું કે હે અર્જુન, હું અજન્મા છું। ભગવાનની પહેલી વિશેષતા પ્રભુએ જ કહી છે, હું અજન્મા છું, હું અનાદિ છું અને હું સર્વલોક મહેશ્વર છું। ભગવાને પોતાની 3 વાત કહી। હું અજન્મા છું, ભગવાન સિવાય બધા જ જન્મને આધીન છે। ભગવાન અનાદિ છે, એનું કોઈ કારણ નથી, ભગવાન બધાના કારણ છે। અને ત્રીજું કહ્યું સર્વલોક મહેશ્વરમ, સમસ્ત લોકોનો, ઈશ્વરોનો પણ ઈશ્વર છું। ભગવાને કહ્યું આ 3 વિશેષતાઓ જે સમજી લે છે તે અસમ્મૂઢ ગણાય છે। અસમ્મૂઢ એટલે જ્ઞાની, જેનામાં મૂળતા નથી એ અસમ્મૂઢ કહેવાય। તે સાચા અર્થમાં જ્ઞાની છે અને તે જ્ઞાની માણસ સર્વ પાપૈ પ્રમુચ્યતે। એવી રીતે મને જાણ્યા પછી બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે। હવેના 2 શ્લોકોમાં ભગવાન માનવરૂપી યંત્રમાં રહેલા વિવિધ ભાવોની વાત કરે છે। હવેના જે 2 શ્લોક છે એમાં ભગવાને આપણા જીવનમાં ભરેલા વિવિધ ભાવ, 2 શ્લોક સમજવા માટે થોડોક સમય પણ જોઈશે, પરંતુ આ 2 શ્લોકનો વિચાર સેતુ એક જ છે, એટલા માટે 2 શ્લોકનું સાથે પારાયણ કરીશું। અધ્યાય 10, 4થો અને 5મો શ્લોક, પાન નંબર 153। બુદ્ધિર્જ્ઞાનમસમ્મોહં ક્ષમા સત્યં દમઃ શમઃ સુખં દુઃખં ભવો ભાવો ભયં ચાભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિઃ તપોદાનમ યશો યશઃ ભવન્તિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્વિદઃ। શબ્દના અર્થ બહુ સરળ છે। બુદ્ધિ એટલે નિશ્ચય કરનારી શક્તિ, જ્ઞાનમ એટલે યથાર્થ જ્ઞાન, અસમ્મોહ એટલે અસમ્મૂઢતા, ક્ષમા સત્યમ એટલે સત્ય, દમઃ એટલે ઇન્દ્રિયોને વશમાં રાખવી,
શમ એટલે મનનો નિગ્રહ, એવ એટલે સુખમ દુઃખમ, સુખ અને દુઃખ, ભવઃ અભાવઃ, ઉત્પત્તિ અને લય, ચ એટલે અને, ભયમ એટલે ભય અને અભય, તથા અહિંસા, સમતા, તુષ્ટિ એટલે સંતોષ, તપ, દાન, યશ એટલે કીર્તિ અને અપકીર્તિ, અયશ એટલે અપકીર્તિ, ભૂતાનામ પ્રાણીઓના, એવમ આવા ભાવાહ એટલે ભાવો, મત્તઃ મારાથી, એવ જ ભવંતી ઉત્પન્ન થાય છે. હે અર્જુન, એનો સરળ અર્થ જોઈ લો બે શ્લોકનો. નિશ્ચય કરનારી શક્તિ, યથાર્થ જ્ઞાન, અસમૂઢતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયો વશમાં રાખવી, મનનો નિગ્રહ, તેમજ સુખ દુઃખ, ઉત્પત્તિ પ્રલય, ભય અને અભય, તથા અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, કીર્તિ અને અપકીર્તિ, પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે. આ બે શ્લોકો ભગવાને આપણામાં રહેલા 20 પ્રકારના ભાવોની વાત આ બે શ્લોકમાં કરી છે. વિભૂતિ યોગ પહેલા, વિભૂતિ કહેતા પહેલાની પ્રભુની આ પ્રસ્તાવના છે. 20 ભાવો ભગવાને કહો, આ ભાવો મેં જ માનવ દેહમાં ભરેલા છે. ભાવ એટલે શું? લાગણી. ભાવ એટલે ફિલિંગ્સ. આપણા અંતરમાં જેવી લાગણી થાય એને ભાવ કહેવાય. ભગવાને જો માત્ર ભૌતિક દેહ જ આપી દીધો હોય, ખોખો જ આપ્યો હોય, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશનો પંચ મહાભૌતિક તત્વોનું બનેલું માત્ર ખોખો આપ્યો હોત તો વિચારો કે આપણે શું કરી શકતા? માત્ર સાધન જ છે, ખોખું છે, તો આપણે કશું જ વિચારી ના શકતા. કંઈ આગળના કોઈ ગતિ નહીં, પ્રગતિ નહીં, કશું જ નહીં. એટલા માટે આપણા ભૌતિક દેહ ભગવાને જુદા જુદા ભાવોનું ઈંધણ ભર્યું છે. જુદા જુદા ભાવો આપણા દેહમાં ભર્યા છે, જેથી વિવિધ ભાવોથી ભરેલું આપણું જીવન આપણે જીવવા યોગ્ય બની શકે છે. આપણે હર્ષની અનુભૂતિ થાય છે, આનંદની અનુભૂતિ થાય છે, ક્રોધ આવે છે, આપણને આગળ વધવાની અપેક્ષા છે. આ વિવિધ ભાવોને કારણે આપણે નિર્ણય લઈ શકીએ છીએ. ગીતાજી કેન્દ્રમાં જવું કે ન જવું, બહારગામ જવું કે ન જવું, ખાવું કે ન ખાવું, આ નિર્ણય કરી શકીએ. જ્ઞાન મેળવી શકીએ, કોઈને ક્ષમા આપી શકીએ, ઇન્દ્રિય અને મનનો નિગ્રહ પણ કરી શકીએ. આવા 20 પ્રકારના મુખ્ય ભાવ, 20 ભાવોથી ભરેલું આપણું જીવન હર્યો ભર્યો બની રહે છે. હવે ભાવ છે તો જ જીવન છે. જીવનમાંથી ભાવ બાદ થઈ જાય તો પછી આપણા જીવનનો અર્થ શું? ભાવ જ નહીં, ફિલિંગ્સ નહીં, લાગણી નહીં, સંવેદનાઓ નહીં, તો જીવન રહે જ નહીં. આપણું જીવન નંદનવન બને છે એનું કારણ આપણી અંદર પ્રભુએ આ ભાવરૂપી મસાલો ભર્યો છે. 20 ભાવો ભગવાને મુખ્ય ગયા છે. માનવ દેહમાં ભાવરૂપી જે મસાલો ભર્યો છે તેથી જ તેમાં સ્વાદ છે. ખાલી રસોઈ હોય, મસાલો ન હોય ને મસાલામાં મીઠું વગેરે ન હોય તો રસોઈનો સ્વાદ શું? એવી રીતે આપણામાં સંવેદનાઓ છે. બીજા પ્રત્યે, પોતાના પ્રત્યે, સમાજ પ્રત્યે, પરિવાર પ્રત્યે આ સંવેદનાઓ ભગવાને ભરેલી છે. આપણામાં મહત્વાકાંક્ષા છે, કંઈક કરવાની, કંઈક મેળવવાની, કંઈક પામવાની. એ પછી ભૌતિક હોય, લૌકિક હોય કે અલૌકિક, સંવેદનાઓ છે, મહત્વાકાંક્ષાઓ છે. આપણામાં લાગણીશીલતા છે. એકને બીજા માટે લાગણી છે, પરિવારમાં હોય, સમાજમાં હોય, પોતાના વર્તુળમાં હોય. આ બધી જ વસ્તુનો આધાર ભગવાને આપણામાં જે ભાવ ભરેલો છે, ભાવો એના ઉપર છે.
મોંઘામાં મોંઘી તિજોરી હોય, અંદર કોઈ દ્રવ્ય જ ના હોય તો એ મોંઘી તિજોરીનો અર્થ ખરો? એક કાટમાળ થઈ ગયો. આજની ભાષામાં કેવું હોય તો મોંઘામાં મોંઘો મોબાઈલ હોય, એની અંદર સિમ કાર્ડ જ ન હોય તો એ ચાલે કેવી રીતે? એનો અર્થ શું? નદી છે, નદીમાં પાણી જ નથી તો એ નદીને નદી ન કહેવાય. એવી રીતે કૂવો છે, કૂવામાં પાણીની આવક નથી તો કૂવો નહીં, એ ખાડો કહેવાય. ગાડી નવી છે પણ એમાં એન્જિન જ નથી તો એ ગાડીનો અર્થ શું? તેવી રીતે માનવ દેહમાં ભાવ ન હોય તો ભાવ વગરનું જીવન અભાવરૂપ થઈ જાય અને ભારરૂપ બની જાય. ભાવ જ એક માણસને બીજા માણસ સાથે જોડતો સેતુ છે. આપણે એકબીજા માણસ સાથે જોડી શકીએ છીએ એનું કારણ ભાવ છે. ભાવને કારણે પરિવારમાં સંવેદનશીલતા છે, સહકારની ભાવના છે. ભાવને કારણે જ સમાજ સુદૃઢ બને છે અને ભાવને કારણે જ રાષ્ટ્રની અસ્મિતા આપણામાં ઊભી થાય છે. તો ભાવ છે તો જ માનવી ભગવાનને મેળવવાની ભાવના પણ કેળવી શકે. જો ભાવ જ ન હોય તો આપણને ઈશ્વર પ્રાપ્તિની ભાવના જ ન થાય. એટલા માટે આવા 20 ભાવોની વાત ભગવાને આ 2 શ્લોકમાં કરી છે. ભાવ ન હોય તો આપણે કેવા બની જઈએ? યંત્ર માનવ, રોબોટ. આપણામાં ભાવ નથી તો આપણે તો આજનું વિજ્ઞાન યંત્ર માનવ બનાવે છે, રોબોટ જેવા. ભાવ છે તો આપણે મંત્ર માનવ છે, યંત્ર માનવ નહીં. યંત્ર માનવ એટલે યંત્રથી બનાવેલો માણસ અને આપણે કેવા છે? મંત્ર માનવ. ભગવાને આપણામાં ભાવો ભરીને આપણું જીવન બનાવ્યું છે. યંત્ર માનવમાં સંચાલિતતા છે, એ ઓર્ડર માન્ય કરે છે પણ એમાં સંવેદના નથી. રોબોટમાં સંવેદના ન હોય, એનામાં ગતિશીલતા હોય, સંચાલિતતા હોય, પરંતુ આપણી પાસે સંવેદના છે, સંવાદિતા છે. તેનું કારણ ભગવાને આપણામાં જે ભાવની મૂડી ભરી છે તેના કારણે છે. હવે ભગવાને કયા કયા ભાવ ભર્યા છે એમાં સૌથી પહેલાં શા માટે ભગવાન ભાવની વાત કરે છે સમજી. કેમ ભગવાને કહ્યું વિભૂતિ યોગમાં મેં તારામાં આટલા આટલા ભાવો ભર્યા છે? કારણ કે આગલા શ્લોકમાં ભગવાને પોતાનું એક વિશેષણ વાપર્યું, હું સર્વલોક મહેશ્વર છું. એટલે ભગવાને પોતે જ કહ્યું કે સમસ્ત લોકોના ઈશ્વરનો પણ ઈશ્વર, સર્વલોક મહેશ્વર છું. હવે ભગવાન કેવી રીતે સર્વલોક મહેશ્વર છે એ વિસ્તાર કરીને ભગવાન આ 2 શ્લોકમાં કહે છે, હું સર્વલોક મહેશ્વર એટલા માટે છું કે મેં તને જીવવા માટે માત્ર માનવ દેહનો ખોખો નથી આપ્યો, એમાં ભાવો ભરેલા છે. આ ભાવની મૂડી આપી છે. એટલા માટે હું તારો સર્વલોક મહેશ્વર છું. હવે આ 20 ભાવોમાંથી સૌથી પહેલા ભગવાને શું કહ્યું? બુદ્ધિર જ્ઞાનમ સમોહ. એક શબ્દ પહેલા ભગવાને કહ્યું 20 ભાવોમાંથી સૌથી પહેલા મેં તારામાં બુદ્ધિ ભરેલી છે. હવે એક ક્ષણ માટે વિચાર, આપણી પાસે બુદ્ધિ જ ન હોય તો આપણે કંઈ પણ વિચારી શકીએ છીએ, નિર્ણય લઈ શકીએ છીએ. એનું કારણ ભગવાને બુદ્ધિરૂપી ભાવ ભરેલો છે. હવે બુદ્ધિ જ ન હોય, નિર્બુદ્ધ વ્યક્તિ કોઈ હોઈ શકતો જ નથી. ભગવાને બધામાં બુદ્ધિ ભરેલી છે. એ બુદ્ધિનો ઉપયોગ કોઈ યોગ્ય કરે છે, કોઈ અયોગ્ય કરે છે, કોઈ મિશ્ર કરે છે. પરંતુ બુદ્ધિ કોણે કહેવાય? એક શબ્દ ગીતામાં ભગવાને ખૂબ સુંદર રીતે સમજાવ્યા છે. બુદ્ધિનું અસલી સ્વરૂપ શું? આ બુદ્ધિ શું કરે છે આપણી અંદર? એક વસ્તુ સમજી લો કે આપણું બાહ્ય શરીર તો ખોખું છે, એ પંચ મહાભૌતિક તત્વનું બનેલું ખોખું છે.
જે જીવતા પણ રહે છે ને જ્યારે અંદરથી ચૈતન્ય નીકળી જાય છે તો પણ એ ખોખું તો હોય જ છે, જળ છે શરીર, એની અંદર જે ભાવો ભરેલા છે તેમાંથી બુદ્ધિ, પહેલું બુદ્ધિ. હવે બુદ્ધિનું કામ શું? બુદ્ધિને શાસ્ત્રકારોએ નિશ્ચયાત્મિકા બુદ્ધિ કહી છે. નિશ્ચયાત્મિકા, તમે કોઈ નિર્ણય લો છો તે બુદ્ધિના કારણે. આજે ઉપવાસ કરવો કે નહીં, જવું કે નહીં, રહેવું કે નહીં, વાંચવું કે નહીં, તમે દિવસ દરમિયાન આપણે જે નિર્ણય કરીએ છીએ, આપણી અનિર્ણાયકતા નથી, નહીં તો માણસ પાગલ થઈ જાય. અનિર્ણાયકતા સ્થિતિમાં માણસ એ કશો જ નિર્ણય ન કરી શકે તો આપણે નિર્ણય કરી શકીએ છીએ. એનું કારણ આપણી બુદ્ધિ છે. જો ભગવાન એક ઉપકાર, સર્વલોક મહેશ્વરમ ભગવાન છે તો બુદ્ધિ ભરી છે. બુદ્ધિ એ નિશ્ચયાત્મિકા છે. અને મન કેવું છે? સંકલ્પ વિકલ્પાત્મક મન છે. આ મન અને બુદ્ધિ કોઈ પાર્ટ નથી, કોઈ ભૌતિક અંદર અંગ નથી, આ ભાવો છે. અને એ ભાવોમાં બુદ્ધિ એ શું કરે છે? નિર્ણય કરે છે. જેને પશ્ચિમના ફિલોસોફર્સ એ મન અને બુદ્ધિને કેવી રીતે સમજે છે? બુદ્ધિને હાયર કોન્શિયસનેસ કહે છે. બુદ્ધિ હાયર કોન્શિયસનેસ, અને મન એ શું છે? લોઅર કોન્શિયસનેસ. મન ઉપર બુદ્ધિ છે. પેલો આપણે અધ્યયનમાં આપણે નિયમિત અધ્યયન કરીએ છીએ એટલે આપણને ખબર છે, અને ત્રીજા અધ્યાયમાં શીખી ગયા છે. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મન મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધે પરતસ્તુ સ. ઇન્દ્રિયોની ઉપર મન છે. આપણી જે આંખ, કાન, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય છે, એનો મોનિટર કોણ છે? મન. આ મન એનો મોનિટર છે. મનની ઉપર કોણ છે? તો બુદ્ધિ છે. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મન, અને મનસસ્તુ પરા બુદ્ધિ. મનથી ઉપર બુદ્ધિ છે, અને બુદ્ધિની ઉપર શું છે? આત્મા. અને આત્મા એ પરમાત્માનો અંશ છે. આ આપણા આંતરિક જે પ્રભુએ બંધારણ કર્યો છે, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આત્મા. હવે આ બુદ્ધિ એ હાયર કોન્શિયસનેસ છે, કારણ કે સારથી છે. સ્ટીયરિંગ એની પાસે છે, એક્સિલેટર એની પાસે છે, બ્રેક એની પાસે છે, કારણ કે ડ્રાઈવર છે. આપણા શરીરના યંત્રમાં ડ્રાઇવિંગ સીટ ઉપર બુદ્ધિ છે. એટલે ક્યાં જવું, ક્યાં ન જવું, કેવી રીતે જવું, સ્પીડમાં જવું, ધીમી ગતિએ જવું, એ બુદ્ધિ નક્કી કરે. અને આદર્શ જીવન કોને કહેવાય? ગીતામાં 2 પ્રકારના જીવન છે. આદર્શ જીવન કોને કહેવાય? આત્માના ઓર્ડરનો હુકમ બુદ્ધિ કરે, બુદ્ધિના ઓર્ડરનું પાલન મન કરે, મનના ઓર્ડરનું પાલન ઇન્દ્રિયો. આનું જીવન આદર્શ કહેવાય. પણ આપણું ઉલટું છે. આપણું શું છે? આત્મા બુદ્ધિના અંડરમાં છે, બુદ્ધિ મનના અંડરમાં છે, અને મન ઇન્દ્રિયોના કંટ્રોલમાં છે. એટલે આપણી ગતિ રિવર્સ થાય છે. ભગવાન પાસે જવાને બદલે આપણે ઊંધા જઈએ છીએ. તો આ બુદ્ધિ એ હાયર કોન્શિયસનેસ છે. ભગવાને બુદ્ધિનો ભાવ શા માટે આપ્યો? કેમ આપ્યો હશે? કારણ કે જીવનમાં પ્રભુને ખબર છે કે માનવ જીવનમાં પરિસ્થિતિ બદલાતી રહેશે. માણસની એક પરિસ્થિતિ, સુરદાસજી કહે છે, સબ દિન હોત ન એક સમાન. બધા જ દિવસો એક સરખા હોતા નથી. તો માણસની પરિસ્થિતિ બદલાતી રહે છે. આ પરિસ્થિતિમાં હળી મળીને રહેવાની શક્તિ એ બુદ્ધિ આપે છે. આ પરિસ્થિતિની સામે ઝઝૂમવાની શક્તિ બુદ્ધિ આપે છે. ભગવાને માનવને જબરજસ્ત બુદ્ધિ આપી એનું કારણ જ આ છે કે વિભિન્ન પરિસ્થિતિમાંથી આપણે પસાર થવું પડશે. કોઈ પરિસ્થિતિ હર્ષની હશે, કોઈ દુઃખની હશે,
કોઈ વિષાદની હશે, કોઈ પરિસ્થિતિ અનુકૂળ હશે અને કોઈ પરિસ્થિતિ પ્રતિકૂળ હશે. તો આ બંને પરિસ્થિતિમાંથી માણસોએ જીવોએ પસાર થવું પડશે. અને તે વખતે અનંત જીવો નિર્માણ કર્યા પછી ભગવાને વિચાર કર્યો, પ્રભુને ખબર જ હતી, કારણ કે સર્વલોક મહેશ્વર છે, ઈશ્વરોનો પણ ઈશ્વર છે, એમને ખબર હતી. એટલા માટે પ્રભુને વિચાર આવ્યો કે આને બુદ્ધિનો ભાવ આપ. બુદ્ધિનો ભાવ આપીશ તો તે નિર્ણય કરી શકશે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નિર્ણય કરી શકશે, અનુકૂળ પરિસ્થિતિમાં પણ નિર્ણય કરી શકશે. કારણ કે આ જીવન સંઘર્ષ છે. આપણું વ્યક્તિગત મન, ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ, અને વૈશ્વિક મન, યુનિવર્સલ માઇન્ડ, આ બંને વચ્ચે ટકરાવ ચાલે છે, જેને મેન વર્સેસ નેચર કહેવાય. આ બંનેનો ટકરાવ સતત ચાલુ છે. ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ એટલે આપણું વ્યક્તિગત મન અને વૈશ્વિક મન, યુનિવર્સલ માઇન્ડ, આ બંને વચ્ચે ટકરાવ ચાલુ છે. દાખલા તરીકે છેલ્લા મહિના 2 મહિનાથી સૂર્ય તેજ છે, જે આપણને શિયાળામાં હૂંફ આપે છે. એ જ સૂર્ય જ્યારે પ્રચંડ ગરમી વરસાવતો હોય ત્યારે આપણો મન અને વૈશ્વિક મન વચ્ચે સંઘર્ષ થાય છે. જો સમજો, ભગવાને કેટલું ઊંડાણપૂર્વક આ જીવન શિલ્પનું નિર્માણ કર્યું છે. સૂર્ય એ જ છે. પ્રચંડ ગરમીનો જ્યારે સૂર્ય વરસાદ કરે છે ત્યારે આપણું વૈયક્તિક મન એની સાથે સંઘર્ષ કરે છે કે આનાથી બચવું કેવી રીતે. અને બચવા માટે સંઘર્ષ કરવાનું સામર્થ્ય બુદ્ધિ આપે છે. એવી રીતે હવા પણ તે જ છે. જે હવા આપણા પર ઉપકાર કરે છે એ જ્યારે વાવાઝોડું બનીને આવે, ઝંઝાવાત બનીને આવે, ત્યારે વાવાઝોડાની સામે ટકવું કેવી રીતે, તે વખતે આપણું વૈયક્તિક મન અને વૈશ્વિક મન, આ બે વચ્ચે એક કલહ શરૂ થાય છે, એક સંઘર્ષ શરૂ થાય છે. એવી રીતે પૃથ્વી, જે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ, વિચાર કરો કે કોઈક વાર પૃથ્વીમાં કંપન થાય અને ભૂકંપ આવે ત્યારે વૈશ્વિક મન અને વૈયક્તિક મન વચ્ચેનો આ જે સંઘર્ષ છે, ત્યારે આપણે કેવી રીતે જીવવાનું. પ્રચંડ વાવાઝોડું હોય, પ્રચંડ વર્ષા હોય, ધરતીકંપનો કેર હોય, ત્યારે વૈયક્તિક મન અને વૈશ્વિક મન એકબીજા સાથે ટકરાય છે. તો આપણે જીવન ટૂંકાવી દેવું. આટલી પ્રચંડ ગરમીમાં મારથી નહીં જીવી શકાય એમ કરીને કોઈ આપઘાત કરી દે છે. પ્રચંડ વાવાઝોડામાં હું નહીં જીવી શકું એમ કરીને કોઈ મૃત્યુ પામે છે. એની સાથે સંઘર્ષ કરે છે, એની સાથે સ્ટ્રગલ કરે છે. અને પ્રભુએ આ પ્રાકૃતિક તત્વોનું જ્યારે વૈશ્વિક મનની ટક્કર લેવાની શક્તિ આપણને આપી છે, એટલા માટે બુદ્ધિ છે. તમે તેની સાથે સંઘર્ષ કરી શકો. તેવી રીતે આ તો પ્રકૃતિની વાત થઈ, મેન વર્સેસ નેચર, માણસ વિરુદ્ધ પ્રકૃતિ. તમે પ્રકૃતિ જ્યારે તમારી વિરુદ્ધ જશે તો તમે શું કરશો, કેવી રીતે ટકી શકશો? તો ભગવાને કહ્યું કે તને હું બુદ્ધિ આપું છું, કારણ કે પ્રકૃતિ પણ મારી છે, તું પણ મારું છે. પ્રકૃતિના તત્વોમાં ઉથલપાથલ થવાની છે અને તે વખતે તારે તે સંઘર્ષમાં ટકવાનું છે, માટે હું તને બુદ્ધિ આપું છું. એવી રીતે બીજું છે મેન વર્સેસ સોસાયટી. સમાજ સાથે આપણને ટકરાવ થાય કોઈ બાબતો, ત્યારે શું કરવું? મતભેદ થાય, કોઈના ઓપિનિયન સાથે આપણે સહમત થઈ શકતા નથી, તો શું કરવું? તો તે વખતે આપણને ભગવાને બુદ્ધિ આપી છે, બુદ્ધિરૂપી તત્વ આપ્યું છે. મેન વર્સેસ નેચર, મેન વર્સેસ સોસાયટી. અને એક માણસનો બીજા માણસ સાથે ટકરાવ થાય, સંઘર્ષ થાય, તો શું કરવું? તો એને મારી નાખો, પોતે મરી જાઓ. ભગવાને કહ્યું છે સંઘર્ષ થવાનો જ છે. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને, બે વાસણો સાથે હોય તો ખખડે.
આ સંઘર્ષ થવાનો છે, એ માણસનો માણસ સાથે, માણસનો સમાજ સાથે, માણસનો પ્રકૃતિ સાથે. તો તે વખતે માણસે કેવી રીતે ટકવું, કેવી રીતે સંઘર્ષ કરવો, એટલા માટે ભગવાને બુદ્ધિમાં જુદી જુદી શક્તિ આપી છે. આ બુદ્ધિમાં ભગવાને શક્તિ આપી છે. તેમાં પહેલી શક્તિ કઈ આપી ભગવાને? બુદ્ધિની પહેલી શક્તિ શું? જે શ્રીમદ ભગવદ્ ગીતાનું નિત્ય અધ્યયન કરતા હોય તેના મનમાં આ વાતો ભગવાનની સમજાય. આ ભગવાને એક એક સૂક્ષ્મ વાતો કહી છે. પહેલી બુદ્ધિની શક્તિ કઈ? સમાયોજના, એડજસ્ટમેન્ટ. આ ભગવાને આપેલી શક્તિ છે અને બુદ્ધિમાં રહેલું સામર્થ્ય છે. તમે એડજસ્ટમેન્ટ કરી શકો છો, સમાયોજન કરી શકો છો. એ પછી સામાજિક પરિસ્થિતિ હોય, વ્યક્તિગત પરિસ્થિતિ હોય, તમે એડજસ્ટ થઈ શકો છો. ટ્રેનમાં ઘણી ગીર્દી છે, તમારે જવું જરૂરી છે, રિઝર્વેશન નથી, પહોંચવું જરૂરી છે, અને તે વખતે આપણે ડબ્બામાં ઘૂસી જઈએ અને ઘૂસ્યા પછી ગાડી ચાલુ થાય એટલે બધા એડજસ્ટ થઈ જાય છે કે નહીં? આ એડજસ્ટ બધા જ ગોઠવાઈ જાય છે પોતપોતાની રીતે. આ બુદ્ધિ પાસે એડજસ્ટમેન્ટની શક્તિ છે. સામાજિક પરિસ્થિતિઓમાં સમાયોજના કેવી રીતે કરવી, એડજસ્ટ કેવી રીતે થવું. એડજસ્ટમેન્ટ એટલે બીજા સાથે રહેવાની કળા. એ પછી પ્રકૃતિ હોય, સમાજ હોય, માણસ હોય, બીજા સાથે આપણને રહેવાની કળા આ બુદ્ધિ આપે છે. એને સમાયોજના કહી છે. વિભિન્ન વિપરીત પરિસ્થિતિ અને પ્રતિકૂળ સંજોગો સામે એડજસ્ટ થઈ જવું. જ્યારે ભૂકંપ આવે તો ઘણી ઘટનાઓ છે. ભૂકંપ આવે, કુટુંબો ખલાસ થઈ ગયા અને એક જ વ્યક્તિ જીવિત હોય ને એની સામે એના પરિવારના બધા જ સભ્યો જ્યારે કાળનો કોળિયો બની જતા હોય ત્યારે તે વ્યક્તિ આવી સ્થિતિમાં, આ વિષમ પરિસ્થિતિમાં ટકી રહેશે કે નથી ટકી રહેતો? આજે કચ્છમાં, ભુજમાં ભૂકંપ આવ્યો, એવા ઘણા બધા પરિવારો છે, પરિવારો નષ્ટ થઈ ગયા. ત્યારે એક વ્યક્તિ તેની સામે ઝઝૂમી પાછો ઊભો થઈ શકે છે. ભગવાને બુદ્ધિની અંદર આ સમાયોજન આપ્યું છે, એડજસ્ટમેન્ટ આપ્યું છે. તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં તો ટકી શકે, તો તારું અસ્તિત્વ ટકાવી શકે, પાછો તો ઊભો થઈ શકે. એટલા માટે ભગવાને જે એડજસ્ટમેન્ટ આપ્યું છે એ આ બુદ્ધિનું છે. વિભિન્ન અને પ્રતિકૂળ પરિસ્થિતિ. દાખલા તરીકે લૌકિક ઉદાહરણ આપવું, આ બુદ્ધિને સમજવા માટે પણ બુદ્ધિનો ઉપયોગ કરવો. આ બુદ્ધિનો ભાવ એવો છે કે ભગવાને જે આપ્યું છે, આપણું મન જુદું કહે છે, આપણા મનમાં જુદું છે, પત્નીના મનમાં જુદું છે. સવારે રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે, આપણા મનમાં એમ હોય છે કે આજે મને આ ભોજન મળવું જોઈએ, આપણા મનમાં છે. પત્નીના મનમાં જુદું છે કે આજે આવું ભોજન નથી કરવું, આજે સાદું જ ભોજન કરવું છે. અને તમે જ્યારે જમવા બેસો, તમે ધાર્યું હોય રસ, રબડી હોય, પૂરી હોય, ભજીયા હોય, એવું મનમાં ધાર્યું હોય, અને થાળી પીરસાય ત્યારે ખીચડી જ હોય તો તે વખતે શોખ લાગે, થોડોક શોખ લાગે. પણ પછી તમે મનને એડજસ્ટ કરી દો છો કે નહીં? ચાલો કશો નહીં, આજે આ ખાઈશું, આવતીકાલે આ ખાઈશું. તો આજે એડજસ્ટમેન્ટ છે, આજે બુદ્ધિમાં સમાયોજનની શક્તિ છે, એ ભગવાને આપેલી છે. ભગવાને મસાલો એવો ભર્યો છે અંદર, તમે વિચાર કરો ને સૂક્ષ્મ રીતે, તો ભગવાનનું જીવન શિલ્પનો વિચાર કરતા આપણને એમ થાય, પ્રભુ આટલો બધો સૂક્ષ્મ વિચાર કરીને તે મને આ જીવન આપ્યું છે. પરિસ્થિતિની સાથે હળીમળી જવું, તાલમેલ સાધી લેવું, એનું નામ એ એડજસ્ટમેન્ટ. અને બુદ્ધિમાં ભગવાને આ શક્તિ આપી છે. એટલા માટે ઘણીવાર શું કે જે લાઈફ ઇઝ એન એડજસ્ટમેન્ટ. આ જીવન એ સમાયોજન જ છે, બીજું કશું જ નથી. આપણે ધારેલી જ પરિસ્થિતિ ઊભી થાય એવું નથી જ. આપણે અનુકૂળ વ્યક્તિઓ જ મળે એવું પણ નથી. બધી જ પરિસ્થિતિ આપણને સાનુકૂળ બને એવું પણ નથી.
તો આ બધી જ વિભિન્ન પરિસ્થિતિઓની સાથે રહી અને સમાયોજન કરવાનું છે, એડજસ્ટમેન્ટ કરવાનું છે, કારણ કે ભગવાને આપણને બુદ્ધિ આપી છે અને બુદ્ધિ એડજસ્ટમેન્ટ. અને જો એડજસ્ટ નહીં થઈ શકો તો આપણે નહીં જીવી શકીએ. તમે એડજસ્ટ થઈ જ નહીં શકો પ્રકૃતિ સાથે, માણસ સાથે, સમાજ સાથે, તો તમારે જંગલમાં જવું પડશે. નહીં જીવીશ જંગલમાં, તમે એડજસ્ટ નહીં થઈ શકો. તો ભગવાને એટલા માટે આપણને આપી છે આ પહેલી બુદ્ધિની શક્તિ છે. બુદ્ધિની અંદર બીજી શક્તિ છે. શું છે? પોતાની કૃતિની સમજણપૂર્વક ચિકિત્સા કરી શકે છે. આ બુદ્ધિની બીજી તાકાત છે. પોતાની કૃતિ આપણે જે કરીએ છીએ એ બરાબર છે કે નહીં, આપણે જે બોલીએ છીએ, કરીએ છીએ એ બરાબર છે. આ ચિકિત્સા કોણ કરે છે? આ બુદ્ધિ કરી શકે છે. હું જે કરું છું તે બરાબર છે? હું જે કરું છું તેના પરિણામ શું આવશે એ આપણે વિચારી શકીએ છીએ. આ બુદ્ધિને ભગવાને આપેલી બીજી તાકાત છે. તમે એમ મનમાં વિચારો, આ કરું છું, આ કરવાનું, આ ઠીક છે, કરવું સારું છે, આનું પરિણામ શું આવશે? તે વખતે આપણે જે નિર્ણય લઈએ છીએ એ બુદ્ધિના કારણે છે. યોગ્ય છે કે અયોગ્ય, ત્યાં સુધી તમે એમ કહો કે બુદ્ધિની જરૂર શું પડે? તમે એક ડગલું ભરો છો ને, તો બીજું ડગલું ભરવા માટે પણ બુદ્ધિ જોઈએ. બે ડગલા એક સાથે ચાલતા જ નથી. તમે જો આ શરીરને એક ડગલું જ ચાલે, એક ડગલો પૃથ્વી ઉપર સ્થિર છે ત્યારે બીજું ડગલું ભરાય છે. એક પગ ચાલે છે, બે પગ ક્યારેય ચાલતા નથી. બે પગથી સ્થિરતા આવે અને ચલાય એક પગથી. હવે જ્યારે એક ડગલો તમે ભર્યો ત્યારે બીજું ડગલું ભરવા માટે તમારી બુદ્ધિ, આ બીજું ડગલું અહીં ભરું કે નહીં, આના પણ આપણે જેને ઇન્સ્ટિંક્ટ કહીએ, સહજતા, સંવેદના, એને એક ડગલો ભર્યા પછી બીજું ડગલું પણ ક્યાં મૂકવું એને બુદ્ધિ કહેવાય. તમે ખડકાળ જમીનમાં ચાલો છો, સપાટ રસ્તો નથી અને સપાટ રસ્તામાં ખાડા ટેકરા છે. હવે તમારું એક ડગલું ભર્યો પછી તરત જ તમારી આંખો જુએ છે, નિર્ણય બુદ્ધિ કરે છે, કાંટો છે, કાંકરા છે, પથ્થર છે, ખાડો છે, આગળ ડગલું અહીં ના મુકાય, આગળ ડગલું આ બાજુ. તો નાની નાની વાતોમાં બુદ્ધિ આપણે સહજ પ્રેરણા કરે છે, જે આપણે એટલું બધું સાહજિક થઈ ગયું છે કે આપણને લાગતું જ નથી કે આપણે આ બધું નિર્ણયો કરીએ છીએ. શ્વાસ લઈએ છીએ, આપણે એનો અહેસાસ થાય છે ખરો? એટલો બધો સહજ થઈ ગયો છે શ્વાસ લેવો કે આપણે 24 કલાક લઈએ છીએ, આપણને ખબર પડતી જ નથી કે શ્વાસોચ્છ્વાસ ચાલે છે. એવી રીતે આપણે બુદ્ધિ નાના નાના નિર્ણયો લે છે એ ખબર પડતી નથી ત્યાં સુધી કે કીડી છે, એક નાનકડી કીડી. કીડીમાં ભગવાને બુદ્ધિ રાખી છે, આપણામાં છે અને કીડીમાં છે. એક નાની અમસ્તી કીડી જેનું કોઈ અસ્તિત્વ નહીં આપણામાં. એ કીડી રેલના પાટા ઉપર ચાલે છે, રેલવેના પાટા ઉપર કીડી ચાલી રહી છે અને થોડીક જ વારમાં ધસમસતી સુપરફાસ્ટ રાજધાની એક્સપ્રેસ આવે છે અને કીડી પાટા ઉપર છે. એ જ પાટા ઉપરથી ટ્રેન પસાર થવાની છે. આ કીડીએ કોઈ વિચાર ન કર્યો, 1 સેકન્ડના 100મા ભાગમાં પાટાના નીચે થોડીક સરકી ગઈ અને ટ્રેન જતી રહી, કીડી બચી. શું કર્યું કીડીએ? બહુ પ્રયત્ન ન કર્યો, એનામાં બુદ્ધિ હતી. એને પાટાની નીચે કિનાર ઉપર કીડી જતી રહી, આખી ધસમસતી ટ્રેન પસાર થઈ ગઈ, કીડી બચી ગઈ. તો નાનકડી કીડીમાં પણ આ જે નિર્ણય શક્તિ છે એ ભગવાને આપી છે. એવી નિર્ણય શક્તિ આપણા બધામાં છે. પરિસ્થિતિમાં કયો નિર્ણય લેવો, પણ જ્યારે આપણે આપણી બુદ્ધિ દ્વારા શું કરવાનું છે, આત્મનિરીક્ષણ. આ બુદ્ધિનો યોગ્ય ઉપયોગ ક્યારે થાય? તમે જ્યારે ઇન્ટ્રોસ્પેક્શન કરો ત્યારે, આત્મનિરીક્ષણ કરો ત્યારે બુદ્ધિનો યથાર્થ ઉપયોગ થાય. આપણે બુદ્ધિનો યથાર્થ ઉપયોગ કેમ થતો નથી? આપણે બીજાને જોઈએ છીએ, આપણે બીજાનું નિરીક્ષણ કરીએ છીએ, આપણું નહીં.
એટલા માટે આ બુદ્ધિનો ઉપયોગ આપણે પૂરેપૂરો કરી શકતા નથી. બુદ્ધિ આત્મ સંશોધન માટે છે, આત્મનિરીક્ષણ માટે છે, ઇન્ટ્રોસ્પેક્શન માટે છે. પણ આ બુદ્ધિમાં આપણે બીજામાં શું દોષ છે આપણને દેખાય, આપણામાં શું દોષ છે તે આપણને દેખાય નહીં. ભગવાને બુદ્ધિ આપણને આપી છે આત્મનિરીક્ષણ કરવા. અને એટલા માટે તુલસીદાસે કહ્યું, પ્રભુ કૃપા તબ જાનીએ જબ દિખે અપનો દોષ. જ્યારે પોતાનો દોષ દેખાય ત્યારે સમજવાનું કે ભગવાને કૃપા કરી છે, અને બીજાનો દોષ દેખાય ત્યારે સમજવાનું કે ભગવાને મારા પર કૃપા નથી કરી, કારણ કે મારી બુદ્ધિને બીજાના દોષો જોવાની ટેવ પડી છે. અને એટલા માટે આત્મનિરીક્ષણ વાળી બુદ્ધિ અધ્યાત્મ તરફ લઈ જાય છે, અને પરનિરીક્ષણ વાળી બુદ્ધિ અધપતન તરફ લઈ જાય છે. તમે બીજાના જ જીવનમાં ઝાંકશો તો તમે તમારો વિકાસ નહીં કરી શકો. તમે બીજાના જીવનમાં ઝાંકશો, બીજાના જીવનમાં ડોક્યું કરશો, બીજાના દોષો જોશો, બીજાની ટીકા કરશો તો અધપતન છે. અને એ જ બુદ્ધિનો ઉપયોગ જ્યારે આપણે આત્મનિરીક્ષણ તરફ કરીએ છીએ ત્યારે એ અધ્યાત્મ તરફ લઈ જાય છે. એટલા માટે આપણે ઉપનિષદોએ શું કે આત્માનં વિદ્ધિ, તારી જાતને જો, તારી જાતને નિરખ, તારી જાતને સમજ. એટલા માટે ભગવાને બુદ્ધિ આપી છે. જે વ્યક્તિમાં આત્મનિરીક્ષણ હોય તે વ્યક્તિ આધ્યાત્મિક ગણાય. પછી એ તિલક કરતો હોય કે ન કરતો, પછી એ કોઈ પણ સ્વાંગમાં હોય, એ પોતાની અંદર ઝાંકે છે, પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરે છે. જે સમાજ આત્મનિરીક્ષણ કરતો હોય એ સમાજ તંદુરસ્ત કહેવાય. એવી રીતે જે વ્યક્તિ, એવી રીતે સમાજ. જે સમાજ આત્મનિરીક્ષણ કરે, પોતાનું વિચારે, તંદુરસ્ત સમાજ કહેવાય. અને જે પરિવાર આત્મનિરીક્ષણ કરતા હોય તેમાં સંવાદિતા. એટલા માટે આત્મનિરીક્ષણ એટલે પોતાની ભૂલ જોવાની, બીજાની ભૂલ તરફ દ્રષ્ટિ નહીં ના. એટલા માટે આત્મનિરીક્ષણ. આ બધી નાની નાની વાતો છે. ભગવાને આ માનવ દેહરૂપી રીંગણાનું ભરથું બનાવીએ ને ત્યારે અંદર મસાલો ભર્યો. માનવ દેહરૂપી રીંગણમાં ભગવાને આવો બધો મસાલો ભરેલો છે. બુદ્ધિ, જ્ઞાન, સમોહ. અને આ શ્લોકમાં ભગવાને બુદ્ધિમાં 20 ભાવો ભર્યા છે એની વાત કરી. ત્રીજી શક્તિ શું છે? જુદા જુદા અનુભવ આપણે એકત્રિત કરી શકીએ છીએ. આ બુદ્ધિની ત્રીજી લાક્ષણિક. અનુભવો આપણે સંગ્રહ કરી શકીએ છીએ, પોતાના જીવનના, બીજાના જીવનના. પોતાના અનુભવો અને વિચાર અને બીજાના અનુભવો અને વિચારો વાગોળવાની શક્તિ ભગવાને બુદ્ધિમાં આપી છે. એક કર્મ કર્યો, એનો અનુભવ થયો, તે અનુભવ આપણે બુદ્ધિ સંગ્રહ કરી રાખે છે, સ્ટોરેજ કરી રાખે છે. પછી જ્યારે બીજી વખત તે કૃતિ કરવાની આવે ત્યારે બુદ્ધિ આપણને ટકોરે છે. આ કામ કર્યા પછી આ થયું તો માટે આ ન થાય. આ તમે શેના આધારે વિચારી શકો છો? બુદ્ધિના. આ બુદ્ધિ અનુભવોનો સંગ્રહ કરે છે, વિચારોને વાગોળવાની શક્તિ આપે છે. અને આ બે પ્રકારના અનુભવો હોય. આપણને થયેલા અનુભવો ઉપભોગથી આવે છે, અને સંતોએ કરેલા અનુભવો ઉપદેશથી આવે છે. બધા અનુભવો બધાને થતા નથી. એટલા માટે જે અનુભવો આપણને ન થતા હોય, સંતોને થાય અધ્યાત્મમાં, એ લોકો ઉપદેશ દ્વારા આપણને કહે કે ભાઈ આવો અનુભવ છે. એટલે પોતાને થયેલા અનુભવો આપણે જે ઉપભોગ કર્યો હોય એનાથી આવે છે. એક વખત અંગારાને અડક્યા, દાજી ગયા, તો બીજી વાર અંગારાને અડકશો. એકવાર જે થયો તે બીજી વાર આપણે બુદ્ધિ નથી કરવા દેતી, કારણ કે આપણો અનુભવનો સંગ્રહ છે. જે અનુભવ સંતો આપે છે તે આપણે પ્રત્યક્ષ નથી માનતા, પણ એ લોકો આપણને કહે છે. એટલા માટે પોતાના જ અનુભવ પ્રમાણે ચાલે એને પશુ કહેવાય, પણ બીજાના અને સંતોના, મહાપુરુષોના અનુભવ પ્રમાણે જે ચાલે તેને માણસ કહેવાય.
પશુને શું થાય છે? પોતાના જ અનુભવ છે અને બીજાનો ઉપદેશ સાંભળવાની પડી નથી. એટલા માટે પોતાના અનુભવોથી ચાલે પશુ છે. પશ્યતિ ઇતિ પશુ. અને બીજાના સંતોના અનુભવો જીવનમાં માન્ય કરે એનું નામ માણસ. અને એ માન્ય કરવા માટે આપણને બુદ્ધિ પ્રેરણા આપે છે. અને એ બુદ્ધિ આપણને ત્રીજી લાક્ષણિકતા છે. અને આ બુદ્ધિ શું કરે છે? આ બુદ્ધિનું ચોથું કાર્ય છે બોધાત્મક ક્રિયાઓની ક્ષમતા. બોધાત્મક ક્રિયાઓ એટલે શું? આપણામાં એક એફિશિયન્સી છે, દરેકમાં જુદી છે, દરેકમાં એક જુદી એફિશિયન્સી છે. એટલું યાદ રાખો કે બુદ્ધિનું શું કામ છે? ભગવાને બુદ્ધિ દ્વારા આપણામાં એક એવી એફિશિયન્સી મૂકી છે જે દુનિયામાં બીજા કોઈ પાસે નથી. માટે મનોવિજ્ઞાન એમ કહે છે કે એવરીબડી ઇઝ યુનિક. દરેક માણસ યુનિક છે, ભગવાનનું સ્વતંત્ર સર્જન છે. એના જેવું બીજું સર્જન જ નથી. દરેક માણસ, કોઈ પણ માણસ, તમે આ દુનિયામાં બે સરખા માણસો લઈ આવો, દરેક માણસની ફિંગરપ્રિન્ટ્સ જુદી છે, દરેક માણસની આકૃતિ જુદી છે. આ લાખો કરોડો અબજોમાં આ જે થઈ ગયેલા હમણાં છે તે અને ભવિષ્યમાં થવાના છે, એક માણસ સાથે બીજા માણસનું 100% મેચિંગ હોતું જ નથી. ભલે જોડિયા હોય તો પણ કોઈકમાં જુદા હોય જ. એની ફિંગરપ્રિન્ટ્સ જુદી છે. એવરીબડી ઇઝ યુનિક. તમે ભગવાનનું સ્વતંત્ર સર્જન છો. અને ભગવાનની પાસે એટલી બધી મૌલિકતા છે કે ભગવાનને આપણા જેમ પુનરાવર્તન કરવું પડતું જ નથી. ભગવાનને રિપીટેશન નથી કરવું પડતું કે આના જેવો બીજો માણસ બનાવો. આપણે બીબું બનાવ્યો, પછી ભગવાને બીબું ફેંકી દીધું. આપણા જેવા જ આપણે છીએ, આપણે બીજા જેવા નથી. એટલા માટે મનોવિજ્ઞાન કહે છે કે માણસે પોતાના જેવા જ બનવું જોઈએ. બીજાના જેવા બનવા જાઓ તો એ અનુકરણ કહેવાય, એ નકલ કહેવાય. અને નકલ એ વાંદરો કરે માણસના. તમે તમારા જેવા જ બનો. શા માટે બીજા જેવા બનવાનો પ્રયત્ન કરો છો? બીજા જેવા આપણે બની શકીએ નહીં, બની શકાય જ નહીં. બીજો એ બીજો જ છે. ભગવાને તેનામાં જુદી શક્તિ મૂકી છે, તારામાં જુદી શક્તિ મૂકી છે. તો તું તારા જેવો થા, તારા જેવો જ બન. એટલા માટે દરેક વ્યક્તિમાં એવી વિશેષતા છે જે બીજી વ્યક્તિમાં નથી. તમે જોજો, બ્રાહ્મણની ક્ષમતા જુદી. હવે આપણે સમૂહની વાત કરીએ. બ્રાહ્મણની ક્ષમતા જુદી, વાણિયાની જુદી, ખેડૂતની જુદી, ક્ષત્રિયની જુદી. બધાની એફિશિયન્સી જુદી જુદી છે. કોઈકમાં કોઈક વિશેષતા છે, બીજામાં બીજી વિશેષતા છે. સ્ત્રીની ક્ષમતા જુદી, પુરુષની જુદી. ઘરમાં રહેલા દરેકની ક્ષમતા જુદી હોય. એક ભાઈની જુદી એફિશિયન્સી હોય, બીજાની જુદી હોય. ઘરના પરિવારના સભ્યો છે, સમાજના સભ્યો છે, દરેકની ક્ષમતા જુદી, એફિશિયન્સી જુદી. દરેકનો લાઇકિંગ અને રુચિ અરુચિ જુદી. એટલા માટે આ બોધાત્મક ક્રિયાઓની ક્ષમતા દરેકમાં જુદી જુદી છે. એકનું કામ એક કરે. એટલા માટે આપણે ત્યાં કહેવત કરીને, જેનું કારજ જે કરે બીજો કરે બગાડ. તાળું ઉઘાડી ન શકે કટકા કરે લુહાર. તમે લુહારને તાળું ઉઘાડવા બોલાવો તો શું કરે? કુહાડું મારે બે કટકા. દરેકની એફિશિયન્સી પ્રમાણે કામ કરે. સોનીની નિપુણતા જુદી હોય, માળીની જુદી હોય, લુહારની જુદી હોય. પોતાની આ શક્તિ ભગવાને શેનામાં આપી છે? બુદ્ધિ. આ બુદ્ધિમાં ભરેલી શક્તિ છે. એટલે આ વ્યવસાયિક નિપુણતા બુદ્ધિથી પ્રાપ્ત થાય છે. આમ ભગવાને જીવાત્માને એટલે આપણને બુદ્ધિરૂપી રાજકુમારી સાથે પરણાવી દીધા છે. પણ રાજકુમારી એકલી આવતી નથી, એ બીજા 19 સખીઓને લઈને આવે છે. આપણે રાજકુમારી સાથે બુદ્ધિ એ રાજકુમારી છે. અને ભીષ્મ સ્તુતિ, હવે તો ભાગવતની વાત આવે છે ત્યારે કરીશું. ભીષ્મ સ્તુતિમાં ભગવાન પોતાની બુદ્ધિને જ અર્પણ કરે છે. એટલા માટે રાજકુમારી સાથે પરણાવી છે, અનેક સખીઓ સાથે આવે છે. આવી ભગવાને આપેલી બુદ્ધિ શક્તિથી માણસ બે પ્રકારના કાર્ય કરી શકે.
તમને ચપ્પુ આપ્યો, ફળ સમારી શકો અને પેટ ભરી શકો, એ ચપ્પુથી તમે બીજાને હત્યા પણ કરી શકો. તો ભગવાને બુદ્ધિ આપી, કેટલાક લોકો એનો ઉપયોગ કરે છે, કેટલાક એનો સદુપયોગ કરે છે, કેટલાક એનો દુરુપયોગ કરે છે, કેટલાક એનો વિનિયોગ કરે છે. આપેલી શક્તિ ભગવાને ખોટી નથી, સારા માટે આપી છે. પણ ભગવાને એક સ્વતંત્રતા આપણને આપી, તને આપેલી શક્તિનો ઉપયોગ તારે કેવી રીતે કરવાનો એ તારા પર છોડી દઉં છું. પરંતુ એટલો પણ કહો, બી રેડી ફોર કોન્સિક્વન્સીસ, પરિણામ માટે તૈયાર રહેવાનું. બુદ્ધિનો ઉપયોગ જે માણસ પોતાનો દુરુપયોગ કરે છે તે દુર્જાય છે. જે બુદ્ધિનો ઉપયોગ કરે છે એ સામાન્ય માણસ છે, કોમન મેન. જે બુદ્ધિનો ઉપભોગ કરે છે એ સંસારી છે, એ વેપારી છે, ઉપભોગ કરે છે. જે બુદ્ધિનો સદુપયોગ કરે છે એ સજ્જન છે, અને જે બુદ્ધિનો વિનિયોગ કરે છે એ મહાપુરુષ છે, એ સંત છે. એ પોતાની બુદ્ધિનો ઉપયોગ ભગવાન માટે કરે, કેટલાક સદુપયોગ કરે, કેટલાક દુરુપયોગ. એક કાલ્પનિક વાત કહી અને આજના આપણા આ અધ્યાયને વિરામ આપીએ છીએ. 2-3 જાહેરાતો છે. આ બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે થાય? આવા તો ઘણા પ્રસંગો તમને ખબર હશે, ઘણા કહી શકાય. એક કાલ્પનિક વાત કે એક ગોડાઉન હતું, અને એ ગોડાઉનમાં 4 ભાગીદાર, બધો માલ ગોડાઉનમાં ભરેલો. હવે આ ગોડાઉનમાં ઉંદરોનો બહુ ત્રાસ હતો. ઉંદરો એટલા બધા હતા કે બધો જ માલને નુકસાન કરે. એટલા માટે 4 ભાગીદારોએ નક્કી કર્યું, આપણે એક બિલાડી પાડીએ, કારણ કે બિલાડી હશે તો ઉંદરનો ત્રાસ ઓછો થશે. 4 વેપારીઓ એક બિલાડી પાડી. હવે બિલાડી પાડ્યા પછી સાહચર્ય થયો. જેની સાથે તમે વારંવાર રહેતા હોય એની સાથે સ્નેહ નિર્માણ થાય. એટલે બિલાડી દરેક ભાગીદારને પોતાની લાગવા માંડી કે એના પ્રત્યે મમત્વ થયું, પ્રેમ થયો. જેવી રીતે ભરત ઋષિને હરણ માટે થયું તો એવી રીતે એના માટે મમત્વ થયું. હવે 4ની બિલાડી પોતાની લાગતી હતી. હવે એના ભાગ તો પડાય નહીં ટુકડા કરીને કે આ તારો, આ મારો, આનો. એટલે એમ વિચાર કર્યો કે 4 વેપારી છે, 4 ભાગીદારો છે, બિલાડીના 4 પગ છે, આપણે એક પગના ભાગ પાડી દઈએ. એક પગ આનો, બીજો પગ બીજા ભાગીદાર છે, અને એ પગને શણગારવાનો દરેક જણ પોતાની. આ તો ભાઈ બુદ્ધિની આ બધી આ રમતો છે. બધાએ પોતાના પગને શણગાર, અને બધા જ વેપારીઓ એક રજાનો કે ઉત્સવનો કે તહેવારનો દિવસ હશે, આપણે સારા કપડાં પહેરીએ છીએ તો આપણે બિલાડીને પણ સારા કપડાં પહેરાય. હવે સારા કપડાં પહેરાવવા હોય તો પગ એ જેના ભાગનો જે પગ હતો એને શણગારવાનો હતો. 4 વેપારીઓએ બિલાડીને શણગાર, પગ વેચી દીધા, રંગબેરંગી કપડાં પહેરાવ્યા. એને લીધે બિલાડી સરસ દેખાવા લાગી, અને આને જોઈને બધા ખુશ થતા, કેટલી સરસ દેખાય છે. હવે બન્યું એવું કે બિલાડીના એક પગે ઘા થયો, એક પગ એનો પડી ગઈ હશે કે અથડાઈ ગઈ હશે, ઘા થયો. એટલે એનો જે ભાગીદાર, એના ભાગમાં જે પગ હતો એ ભાગીદારે એના ઉપર મલમ પટ્ટી કરી, રૂ લગાડ્યું, પાટો બાંધ્યો પોતાના પગ, અને બિલાડીને આરામ થાય એટલા. હવે રાત્રે પડી, બિલાડીને ગોડાઉનમાં જ રાખવાની હતી. રાત પડી એટલે ગોડાઉન બંધ કરીને બધા ઘેર ગયા. પણ ઘેર જતાં પહેલાં સંધ્યા કાળે એમને ભગવાનનો એક ફોટો રાખ્યો, અને એ ફોટો આગળ દીવો કરવા. એટલે બધાએ સંધ્યા કાઢતો દીવો હજી બુઝાયો નહીં હોય, સળગતો હશે. 4 વેપારીઓ ઘેર ગયા, અને વેપારીઓએ ઘેર જઈ ગોડાઉન બંધ કર્યું. હવે તે વખતે દીવો બળતો હતો, અને આ બિલાડી ઉંદરને શોધવા માટે આમ તેમ ફરતી હતી. ઉંદરને શોધવા ફરતી બિલાડીનો એક પગ દીવાલે વાગ્યો, દીવો નીચે પડ્યો. હવે દીવો નીચે પડ્યો એટલે એને તો રૂ પણ હતો, એના પગ પર રૂ હતો, પાટો હતો. એટલે દીવાની જ્યોતને કારણે પેલો રૂ અને પાટો બંને બળવા લાગ્યા, અને બળતા પગને લઈને બિલાડી આખા ગોડાઉનમાં ફરી
એટલે શું થયું? ગોડાઉન બળી ગયું. ગોડાઉનમાં આગ લાગી, એટલી બધી આગ લાગી, ભયંકર આગ લાગી કે બધાને ખબર પડી. હવે એ કાળમાં વીમા કંપની નહોતી, નહીં તો આ લોકોને આટલી ચિંતા ના થાય. એ વખતે એટલે માલનો વીમો ઉતરાવેલો જ નહોતો, એટલે ચિંતા થઈ. આજે શું છે, આજે બજારમાં મંદી આવી હોય અને માલ બળી જાય તો વેપારીને આનંદ થાય કે વીમા કંપની પૂરેપૂરું આપવાની છે. એ વખતે આવું નહોતું, એટલે આ બધા જ ગોડાઉન બળી ગયું. ચારે ચાર વેપારી ભાગીદારોને 10-10 લાખનું નુકસાન થયું, કારણ કે એમનો સંયુક્ત ભાગીદારીનો ધંધો હતો. નુકસાન. હવે વેપારીઓએ વિચાર કર્યો કે આટલું બધું નુકસાન થાય, શું કરશું? એટલે વેપારીઓને બુદ્ધિ આપવા માટે કેટલાક લોકો પાટિયા લગાવીને બેઠા હોય કે આવો અમે બુદ્ધિ ભાડે આપીશું. આ બુદ્ધિ ભાડે આપે એનું નામ વકીલ કહેવાય. જે તમારી પાસે નથી બુદ્ધિ અને બુદ્ધિ તમને ભાડે આપે કે અમે આમ કરો, એટલે વકીલ મળી ગયો. ચિંતા શું કામ કરો છો? અમે તમને મદદરૂપ થઈએ, તમારું નુકસાન થયું છે. એટલે વકીલ આવે, વકીલની પાસે ગયા, સલાહ લીધી. લડો છો કેમ? તમને 3 જણને હું ફાયદો કરી આપીશ, નુકસાન નથી. ચલો. પેલા કે કેવી રીતે? તમે અદાલતમાં એક દાવો, કેસમાં રજૂ કરો, દાવો માંડો કે બિલાડીના દોડવાથી ગોડાઉન બળ્યું છે અને બિલાડીના એક પગે જખમી હતો, પાટો બાંધેલો હતો, રૂ હતું, એટલે એ બિલાડીનો એ પગ બળ્યો અને બિલાડી એ ચારે બાજુ દોડી એટલે ગોડાઉન બળી ગયું. એટલે આ જો ગોડાઉન બળ્યું હોય તો એમાં બિલાડીના જે પગે ઘા થયો હતો એ ભાગીદારે 3 ભાગીદારોને 10-10 લાખ રૂપિયાની નુકસાની ભરપાઈ કરી. આ પેલા વેપારીનો જ વાત છે, અમારો શું વાત છે? 10-10 લાખની નુકસાની ભરપાઈ કરવી. ભાગીદારી ત્યાં સુધી ટકે જ્યાં સુધી નફો હોય, અને નુકસાન થાય એટલે ભાગીદારીમાં વિખવાદ આવે, વિષાદ આવે, વિવાદ થાય. એટલા માટે વકીલની સલાહથી આ લોકોએ કેસમાં જજ સાહેબ પાસે કેસ આપ્યો. એટલે ફરિયાદને આ વકીલે દલીલ કરી કે ભાઈ અમારા 3 ભાગીદારોને અને અમારો ભાગ આપવો જોઈએ, કારણ કે અમારો કોઈ વાંક નથી. જજે કહ્યું, પેલા જેનો ઘાયલ થયેલો પગ હતો એના વકીલને પૂછ્યું તમારે કેવું છે? એને કહ્યું હા, મારે કંઈ રજૂઆત કરવી છે. શું રજૂઆત છે? જુઓ જજ સાહેબ, અમારા વકીલની વાત સાચી છે કે બિલાડીને ઘા પડ્યો તો ને દોડીને ગોડાઉન બળ્યું. મારું કહેવું એમ છે કે બિલાડીને ઘા પડ્યો એ પગે તો બિલાડી દોડી જ નહીં. બિલાડી દોડી તો 3 પગથી છે. પેલો પગ તો નકામો થયો છે અને બિલાડીને વાગવાથી આગ નથી લાગી. બિલાડી દોડી ચારે તરફ, એટલા માટે આગ લાગી છે. એટલે મારા અસીલના પગનો કોઈ વાંક નથી, એનો પગ તો નિષ્ક્રિય હતો, ઘાયલ હતો. બિલાડી દોડી 3 પગથી, એટલા માટે આ 3 ભાગીદારોએ મારા અસીલને તેની નુકસાની ભરપાઈ કરી આપવી જોઈએ. આ શું તો આવી નાની વાતોમાં બુદ્ધિ. આ બુદ્ધિનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ એના ઉપર આપણો બધો જ આધાર છે. ખૂબ સુંદર વિષય છે. આ જ બુદ્ધિના ઉપયોગને કારણે આપણને જ્ઞાનેશ્વરો પ્રાપ્ત થયા છે. કેવા કેવા પ્રચંડ બુદ્ધિમત્તાવાળા જ્ઞાનેશ્વર, જે વૈજ્ઞાનિક હોય, સંશોધક હોય, એવા જ્ઞાનેશ્વરોનું નિર્માણ ભગવાને બુદ્ધિ દ્વારા કર્યું છે. તેની વાત આપણે આવતા રવિવારે આવીશું અને જોઈશું આ ભગવાને બુદ્ધિ આપણામાં ભરેલી આ સામગ્રી છે.